Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I, Dhruvika Kanabar, presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના લેક્ચરમાં આપનું સ્વાગત છે. આપણે આગલા લેક્ચરમાં બેઝિક કોન્સેપ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો ડિસ્કસ કર્યું અને સાથે સાથે આપણે સિલેબસમાં પણ કયા કયા ટોપિક્સ ભણવાના છે એનો એક એટ અ ગ્લાન્સ આપણે વ્યૂ લીધો. હવે આપણે આ લેક્ચરથી આપણા ફિનાન્શિયલ મેનેજમેન્ટ સેમેસ્ટર 5 TY BComના જે સિલેબસનું ફર્સ્ટ યુનિટ છે, યુનિટ 1, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ ફિનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય સંચાલનનો પરિચય, આ યુનિટ જે છે એની શરૂઆત કરવાની છે આ લેક્ચરથી. ફર્સ્ટ ઓફ ઓલ, ઇન્ટ્રોડક્શન એન્ડ ડેફિનેશન. થોડીક નાણાંને લગતી કે નાણાકીય સંચાલનને લગતી ઇન્ટ્રોડક્ટરી ડિસ્કશન કરું તો એઝ વી ઓલ નો એન્ડ ઓલરેડી સ્ટડીડ ઇન ઇકોનોમિક્સ એન્ડ MFS કે નાણું જે છે એને અલગ અલગ ઉપમાઓ આપવામાં આવી છે. નાણાંનું જે મહત્ત્વ છે ઔદ્યોગિક ક્ષેત્રમાં, અર્થતંત્રમાં, આર્થિક પ્રવૃત્તિઓને કાર્યરત રાખવામાં જે કંઈ નાણાંની ઇનેવિટેબલ નીડ છે અને જે એનું ઇમ્પોર્ટન્સ છે એને ધ્યાનમાં રાખીને નાણાંને ઉદ્યોગની જીવાદોરી કે રક્તવાહિની નસો કે ઉદ્યોગનું લુબ્રિકેન્ટ આ બધું એને કહેવામાં આવ્યું છે. સો મની ઓર ફિનાન્સ ઇઝ ધ લાઇફલાઇન ઓફ ઇન્ડસ્ટ્રી ઓર બ્લડ ઇન ધ વેન્સ ઓફ બિઝનેસ, લ્યુબ્રિકન્ટ ઓઇલ ટુ રન ધ બિઝનેસ, આ પ્રકારનું એને કહેવામાં આવ્યું છે. કારણ કે કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હોય, કોઈ પણ બિઝનેસ હોય, એનું જે કેન્દ્ર સ્થાન છે, સેન્ટ્રલ એક પોઝિશન જે છે, સેન્ટ્રલ એક નીડ છે, એમાં નાણાંની હોય. બાકીની જે કંઈ પ્રવૃત્તિઓ બિઝનેસમાં કરવામાં આવતી હોય, એ પ્રોડક્શન પ્રોસેસ હોય કે માર્કેટિંગ પ્રોસેસ હોય, કંઈ પણ પ્રોસેસ હોય, તો આમાં પણ નાણાંની જરૂરિયાત જે છે એ સૌ પ્રથમ પડવાની જ છે. કાચો માલ ખરીદવા માટે, રો મટીરિયલ ખરીદવા માટે, પછી એના પર પ્રોસેસ કરવા માટે જે કોઈ મશીનરીઝ જોઈએ એ ખરીદવા માટે, જે માણસોને આપણે રોકીએ એ માણસોને ચૂકવવા માટે, અને ઉત્પાદન પ્રક્રિયાને આમ ચાલુ રાખવા, મજૂરી અને પગારો ચૂકવવા, પછી આપણે બિઝનેસ રન કરવા માટે મિલકતોની જરૂર પડે તો કાયમી મિલકતોને ખરીદવા માટે, ધંધાને ચાલુ રાખવા માટે નાણાંની જરૂરિયાત જે છે એ સતત બિઝનેસમાં રહેતી જ હોય છે. અને નાણાંનું જે ઇમ્પોર્ટન્સ છે આ રીતે આર્થિક પ્રવૃત્તિઓમાં કે આર્થિક જગતમાં કે અર્થતંત્રમાં તો છે જ, પણ નાણાંનું ઇમ્પોર્ટન્સ આપણે જાણીએ છીએ કે આપણી સોશિયલ લાઈફમાં જે છે એ પણ અગત્યનું છે. તો આ નાણું જે છે એ વસ્તુ તો ફિક્સ છે કે બિઝનેસ જે છે એના કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એમાં નાણું જે છે એ સૌથી પહેલી નીડ હશે. જો એ નીડ સેટિસ્ફાઈ થશે, નાણાંની જરૂરિયાત સંતુષ્ટ થશે, તો જ આગળની જે કોઈ કામગીરી છે બિઝનેસની એ ચાલી શકે. નાણાંનો જો કાર્યક્ષમ ઉપયોગ કરવામાં આવે તો જ જે છે એ સફળતા મેળવી શકાય. કાર્યક્ષમ ઉપયોગ ઇન ધ સેન્સ કે નાણું જે છે, આપણે એક વસ્તુ ઇકોનોમિક્સમાં તમે ભણો છો કે નાણું જે છે એ હંમેશા એનો તુષ્ટિગુણ જે છે એ ઓછો જ રહે છે. મતલબ બાકીની વસ્તુઓ હોય, આપણે ઇકોનોમિક્સમાં તુષ્ટિગુણનો જ્યારે સિદ્ધાંત સમજીએ, યુટિલિટી, તો એમાં આપણે કોઈ પણ વસ્તુમાં માર્જિનલ યુટિલિટી જે છે ને એ ઘટતી જાય, એટલે કે સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે. તમે પાણીનો એક ગ્લાસ પીવો, તમને તરસ લાગી હોય, તો એમાંથી તમને જે તુષ્ટિગુણ મળે એ પછી નેક્સ્ટ ગ્લાસમાં ઓછો થતો જશે આગળના જેટલા પણ ગ્લાસ તમે ઓફ વોટર કન્ઝ્યુમ કરશો એમાં. બટ નાણું એક એવી વસ્તુ છે કે એની જરૂરિયાત કે એમાંથી જે સંતોષ માણસને પ્રાપ્ત થાય એ હંમેશા જે છે એ ઓછો પડે છે. મતલબ નાણું જે છે એ અગેન એન્ડ અગેન વધારે ને વધારે કમાવવાની, વધારે ને વધારે મેળવવાની માણસને જે છે એ એક ઈચ્છા એને રહે છે. એટલે અહીંયા ઇકોનોમિક્સનો આ સિદ્ધાંત પણ જે છે એ અલગ બાબત કે છે નાણાંની બાબતમાં. એટલે નાણાં જે છે એની અછત પણ કાયમ રહેવાની, કારણ કે જેટલું નાણું હોય એમાંથી એ નાણાંનો જે ઉપયોગ કરવાનો હોય, નાણાંને જે જગ્યાએ ખર્ચવાનો હોય, એ ખર્ચા વધારે જ હંમેશા હશે બનાવીએ આપણે જો બજેટ કે એવું. તો એટલે એમાં પછી કરવું શું પડે, તો એ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડે. એટલે લિમિટેડ અમાઉન્ટ ઓફ મનીમાંથી આપણે જે મેક્સિમમ એનું યુટિલાઇઝેશન કરવાનું હોય એનો કાર્યક્ષમ ઉપયોગ જે છે એ કરવો પડે. તો આ જે નાણાંનું ઇમ્પોર્ટન્સ છે બિઝનેસમાં, એને ધ્યાનમાં રાખીને આપણે નાણાંનો જો કાર્યક્ષમ ઉપયોગ બિઝનેસમાં કરવામાં આવે તો જ સક્સેસ જે છે એ મળે.
અમુક વખત એવું થાય કે નાણાકીય સાધનો જે છે એ બહુ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હોય બિઝનેસ યુનિટ પાસે, બટ એનું જે પ્લાન કરવું જોઈએ, આયોજન કરવું જોઈએ જે નાણાંના ઉપયોગનું, એ યોગ્ય રીતે ન થાય તો ઘણી વખત એ જે નાણાં સંચાલન હશે એ ખામીભર્યું જો હોય. નાણાં સંચાલન એટલે શું કે નાણું જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરવાનું આયોજન કરવું અને એને ઉપયોગનું આયોજન કરવું, અને એમાંથી જે કમાણી થાય આવક એનું પછી ડિસ્ટ્રીબ્યુશન કરવું, વિતરણ કરવું, આ બધું જ નાણાકીય સંચાલનમાં આવે. તો જો નાણાકીય સંચાલન ખામીભર્યું હશે, વિપુલ પ્રમાણમાં નાણાકીય સાધનો હોવા છતાં, તો બિઝનેસ જે છે એને ખોટ થઈ શકે. તમે ઇન્ડિવિજ્યુઅલ લેવલે વિચારો, આપણી પાસે આપણે ઘણા માણસો સમાજમાં જોતા હોઈએ કે જે આપણા કરતાં જે છે એ નાણાકીય રીતે વધારે સાધન સંપન્ન હોય, પણ તો એનો મતલબ શું એવો છે કે એ લોકો આપણા કરતાં વધારે સુખી છે, વધારે હેપી છે કે વધારે સક્સેસફુલ છે? ના, એવું નથી હોતું. તો એવું શા માટે? કારણ કે નાણાં હોવા અને નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ કરવો, આ નાણાંનો કાર્યક્ષમ ઉપયોગ એટલે નાણાકીય સંચાલન, એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ મની કે ફિનાન્સ, એ કરવું એ બંને બહુ જ અલગ બાબત છે. તો જો તમારામાં એ આર્ટ હશે કે તમે લિમિટેડ અમાઉન્ટ ઓફ મનીમાંથી, લિમિટેડ અમાઉન્ટ ઓફ ફંડ્સ કે ફિનાન્સમાંથી તમારા જીવનનું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે, તમારા જીવનના જે ખર્ચાઓ અને આવકો છે એને મેનેજ બહુ સારી રીતે કરશો, તો તમે બીજા અન્ય લોકો કે જેમની પાસે ફાઇનાન્શિયલ રિસોર્સિસ તમારા કરતાં બહુ વધારે છે એના કરતાં પણ તમે વધારે સક્સેસફુલ કે હેપી થઈ શકો વિથ એફિશિયન્ટ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. તો સેમ વસ્તુ બિઝનેસ મેનેજમેન્ટ જે છે, બિઝનેસમાં જે છે એ કરવામાં આવે. બિઝનેસમાં જે ફિનાન્શિયલ રિસોર્સિસ હોય એને જો લિમિટેડ ફિનાન્શિયલ રિસોર્સિસ હોય છતાં પણ એનું જે મેનેજમેન્ટ છે એ બહુ એફિશિયન્ટલી કરવામાં આવે, તો એમાં જે છે એ બિઝનેસ સક્સેસ જાય. અને બહુ ફિનાન્શિયલ રિસોર્સિસ વધારે હોય બટ એનું જે ફિનાન્સ મેનેજમેન્ટ જે છે એ ફોલ્ટી હોય, યોગ્ય રીતે કરવામાં ન આવે, એમાં જે છે એ લૂપ હોલ્સ હોય, તો વધારે ફાઇનાન્સ રિસોર્સ હોવા છતાં પણ બિઝનેસ જે છે એમાં ખોટ થાય એવું બની શકે. એટલે જેટલું અગત્યનું બિઝનેસમાં નાણું છે, જે રીતે નાણું કે ફિનાન્સ છે એ બિઝનેસની લાઇફલાઇન છે કે ડ્રાઇવિંગ ફેક્ટર છે કે બ્લડ ઇન ધ વેઇન્સ ઓફ બિઝનેસ છે, એ જ રીતે જે ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એ પણ બિઝનેસના સક્સેસ અને ફેલિયરનું એક ડિસાઇઝિવ ફેક્ટર છે. જ્યારે જૂનો ટાઈમ હતો, 1950 અરાઉન્ડની જે સમયગાળો હતો, 1950 આસપાસનો, ત્યારે નાણાંનું જે કાર્ય હતું એ માત્ર ધંધામાં નાણાં મેળવવાનું કાર્ય હતું. એ જ માનવામાં આવતું કે નાણાં પ્રોક્યોર કરવા, નાણાં મેળવવા એટલે નાણાંનું કામ પૂરું થઈ ગયું. પણ પછી ધીમે ધીમે મેનેજમેન્ટનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. આધુનિક સંચાલન, આધુનિક જે બધી બાબતો સંચાલનને લગતી ને બિઝનેસને લગતી બાબતો જે છે એ પ્રકાશમાં આવી. એ લોકો જાણતા, શીખતા, સમજતા થયા, એના ફાયદાઓ જે છે એ દેખાવા લાગ્યા ઇકોનોમીમાં અને બિઝનેસમાં. ત્યારથી જે છે એ નાણાંનો ખ્યાલ થોડોક, નાણાં સંચાલનનો ખ્યાલ થોડોક વ્યાપક બન્યો છે. એટલે છેલ્લા જો 30-40 વર્ષની વાત કરીએ તો ત્યારથી આ ખ્યાલમાં જે જૂનો ખ્યાલ હતો, ટ્રેડિશનલ કન્સેપ્ટ, એમાં પરિવર્તન આવ્યું અને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો જે કન્સેપ્ટ છે એ થોડોક બ્રોડ બન્યો. એટલે હવે અત્યારે જે છે ફિનાન્શિયલ મેનેજમેન્ટનો કોન્સેપ્ટ માત્ર નાણાં મેળવવા પૂરતો સીમિત નથી બિઝનેસમાં. અત્યારે જો આધુનિક ખ્યાલની વાત કરવામાં આવે, જો મોડર્ન કન્સેપ્ટ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં તો નાણાંની જરૂરિયાત શું છે એનો અંદાજ લગાવવો. એટલે એનાથી શું ખ્યાલ પડે કે કઈ રીતે જે છે એ ઓછા નાણાંમાં કે લિમિટેડ અમાઉન્ટ ઓફ ફંડ્સમાં પણ સારો બિઝનેસ કે એફિશિયન્ટ બિઝનેસ રન કરવો, એનો આઈડિયા આવશે. એટલે નાણાંની જરૂરિયાતનું આયોજન કરવું, પછી નાણાં ક્યાંથી મેળવવા, સોર્સિસ ઓફ ફાઇનાન્સ શું હશે, ક્યાંથી નાણાં મેળવવા કે નાણાં મેળવવાનો જે કંઈ ખર્ચ હોય એ ઓછો થાય, એ બાબત પણ અહીંયા હવે સમાવિષ્ટ થાય છે મોડર્ન કોન્સેપ્ટ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં. દેન નાણાં ભંડોળની ખરેખર પ્રાપ્તિ કરવી, એટલે ક્યાંથી મેળવવા એટલે સોર્સ વિચારવા કે આપણી પાસે કયા કયા ઓપ્શન્સ છે નાણાં મેળવવાના, અને પછી એમાંથી જે મોસ્ટ બેનિફિશિયલ, મોસ્ટ પ્રોફિટેબલ જે ઓપ્શન હશે, મોસ્ટ રિઝનેબલ જે ઓપ્શન હશે, સૌથી જે વ્યાજબી અને નફાકારક ઓપ્શન હશે, જે નાણાં સ્ત્રોત આપણી પાસે જેટલા અવેલેબલ હોય ઓપ્શન્સ એમાંથી જે હશે, એમાંથી આપણે નાણાં એકચ્યુઅલમાં મેળવશું. એટલે નાણાં ભંડોળની ખરેખર પ્રાપ્તિ કરવી, નાણાંનો ઉપયોગ કરવો. નાણાંની પ્રાપ્તિ થઈ જાય પછી જેટલા નાણાં મળ્યા છે એનો કઈ રીતે એ લિમિટેડ અમાઉન્ટ ઓફ ફંડમાંથી આપણે એનું મેક્સિમમ એનું યુટિલાઇઝેશન કરશું, એનો જે મહત્તમ ઉપયોગ છે એ કઈ રીતે કરશું, એનું આયોજન કરવાનો ખ્યાલ પણ હવે ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં કન્સિડર કરવામાં આવે છે. પછી નાણાં ભંડોળનું આયોજન કરવું,
એટલે આપણે નાણાંનો ઉપયોગ કર્યા પછી જે આપણને પ્રોફિટને એ થાય, નફો થાય, એનું પણ આયોજન કરવું કે આપણે એ પ્રોફિટનું આગળ ઉપર કઈ રીતે એનું બિઝનેસમાં ઉપયોગ કરશું. અને વપરાશ પર નિયંત્રણ, નાણાંનો જે વપરાશ કરવાનો છે એના પર નિયંત્રણ કઈ રીતે રાખવું એ બાબત પણ અહીંયા ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં હવે એનો સમાવેશ થાય છે. કારણ કે આપણી પાસે ફંડ આપણે જેટલું જોઈતું હોય એટલું મળી ગયું તો એનો મતલબ એવો છે કે આપણે બધું જ ફંડ વાપરી નાખશું? નહીં. એ ફંડ જે છે એમાંથી પણ જો કંઈ પોસિબલ હોય અને આપણે સેવિંગ્સ કરીએ, જેને આપણે અકાઉન્ટમાં એક બહુ સ્પેશિયલ એક ટર્મ છે જે આપણે મૂડી દેવા બાજુ લાયબિલિટીઝ એન્ડ કેપિટલ સાઇડ લખીએ છીએ બેલેન્સ શીટમાં, એ છે રિઝર્વ. જનરલ રિઝર્વ હોય, કેપિટલ રિઝર્વ હોય, પછી અમુક જે છે એ સિક્રેટ રિઝર્વ હોય છે, અનામતો. તો આપણે આપણી પાસે જેટલો નફાની અમાઉન્ટ ભેગી થઈ હશે કે જેટલું પણ આપણને ફંડ મળ્યું હશે એ બધા જ ફંડનો ઉપયોગ નથી કરી નાખવાનો કે બધા જ નફાના રૂપિયા જે છે એ વાપરી નથી નાખવાના એક યા બીજી રીતે બિઝનેસમાં. એમાંથી પણ આપણે જે છે એ અનામતો સાઈડમાં રાખીએ છીએ. બિઝનેસ જે છે એ આ રીતે વર્ક કરે છે. તો આ થયું વપરાશ પર નિયંત્રણ. તો એ વપરાશ પર નિયંત્રણ મૂકી કંટ્રોલ રાખીને આપણે ખર્ચ ઘટાડ્યા અને એક સિક્રેટ રિઝર્વ કે જનરલ રિઝર્વ અનામતો જે છે એ ઊભી કરી. તો એ શા માટે? કે ભવિષ્યમાં જો કોઈ નાણાકીય જોખમ ઊભું થાય, જો કોઈ કટોકટીની સમસ્યા નાણાકીય બાબતમાં સર્જાય બિઝનેસમાં, તો આપણે એ ફંડનો, એ અનામતોનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકીએ અને આપણું જે ભવિષ્ય છે એ સિક્યોર કરી શકીએ. એટલા માટે નાણાકીય બચતો પણ કરવી પડે. તો એ થયું વપરાશ પર નિયંત્રણ. તો આ રીતે આ બધા જ પ્રકારની બાબતો છે એ હવે નાણાકીય સંચાલનના મોડર્ન કોન્સેપ્ટમાં, આધુનિક ખ્યાલમાં સમાવિષ્ટ થાય છે. તમે જનરલ આપણું ઇન્ડિવિજ્યુઅલ વાત વિચારો તો આપણે જે છે એ આપણી જિંદગીમાં જેટલા પણ રૂપિયા આપણે કમાતા હોઈએ છીએ કે ફેમિલીની આપણી જે ઇન્કમ હોય છે એ બધી જ ઇન્કમ શું આપણે વાપરી નાખીએ છીએ આપણી અસેટ્સને ખરીદવામાં કે આપણા ખર્ચાઓ જે રૂટીન એક્સપેન્સીસ હોય આપણા ડેઇલી બેઝિસના, એમાં આપણે બધું શું વાપરી નાખીએ છીએ? નહીં. આપણે એમાંથી ઘણી બધી અમાઉન્ટને સેવ કરીએ છીએ. તો એ શા માટે આપણે સેવિંગ્સ કરીએ છીએ? બિકોઝ ફ્યુચરમાં જો કોઈ એવી કન્ડિશન આવે, માની લો કોઈ મેડિકલ કન્ડિશન એવી આવી ગઈ કે આપણે ઇમરજન્સી જે છે એ મોટી અમાઉન્ટના ફંડની જરૂર પડી, એ સિવાય કોઈ બીજી કોઈ એવી સિચ્યુએશન ક્રિએટ થઈ કે જેનાથી આપણો સોર્સ ઓફ ઇન્કમ જે છે એ સ્ટોપ થઈ જાય અથવા તો આપણે વધારે અમાઉન્ટમાં પૈસાની અચાનક જરૂર પડે, તો આવી જે ક્રિટિકલ સિચ્યુએશન્સ છે, આવી જે સમસ્યાઓ, કટોકટીની પરિસ્થિતિ છે ભવિષ્યની કે જે અનસર્ટેન છે, જે અચોક્કસ છે, આપણે ખબર નથી આવશે કે નહીં, બટ એના માટે આપણે પ્રિપેર રહેવાનું છે. તો એના માટે આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ સેવિંગ્સ કરીએ છીએ, જેને આપણી અનામત કહેવાય, પર્સનલ રિઝર્વ, આપણી અંગત વ્યક્તિગત અનામત. આ વસ્તુ આપણે ઇન્ડિયામાં જે છે એ વધારે પ્રચલિત છે. ફોરેન કન્ટ્રીઝમાં આપણે જે આ સેવિંગનો કોન્સેપ્ટ છે, આપણે અહીંયા સેવિંગ્સ વધારે કરીએ. ઘણી વખત તો લોકો વાપરવા કરતાં સેવિંગ્સ જે છે વધારે કરતા હોય. તો આ એક જે બચતનો છે એ કોન્સેપ્ટ સારો છે. આપણે અહીંયા આ કોન્સેપ્ટ છે. ફોરેન કન્ટ્રીઝમાં આવો કોઈ કોન્સેપ્ટ જે છે એ ઘણી ખરી જગ્યાએ નથી. તો એના કારણે પછી એના પરિણામો એ લોકોને ભોગવવા પડે. એ વસ્તુ આપણે જોઈએ છીએ કે જે કંઈ આ લોકડાઉન પીરિયડ હતો તો એ ઘણા ખરા અંશે સ્ટાર્ટિંગના સ્ટેજમાં આપણી કન્ટ્રીમાં જે છે એ એપ્લિકેબલ થયો અને સક્સેસફુલી એપ્લિકેબલ થયો, જે બીજે નથી થયો. તો એનું રીઝન શું છે? કારણ કે આપણે અહીંયા સેવિંગનો કોન્સેપ્ટ ફોલો કરીએ છીએ, એટલે આપણી પાસે, આપણી પ્રજા પાસે જે છે એ સેવિંગ્સ હોય છે. જ્યારે ત્યાંના લોકો જે છે એ 5 days અર્નિંગ કરી અને 2 days પાર્ટીઝ કરી અને એ બધું વાપરી નાખે છે. એટલે ત્યાં સેવિંગનો કોન્સેપ્ટ જે છે એ લોકોમાં નથી. જે કંઈ ખરીદી કરે એ પણ ત્યાં લોકો EMI પર કરે છે, હપ્તા પર કરે છે. એટલે ત્યાં આ કોન્સેપ્ટ ન હોવાને કારણે જે અનસર્ટેન ફ્યુચર છે, કે જો ફ્યુચરમાં કોઈ પૈસાની જરૂર પડી કે આવક જે છે સ્ટોપ થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ કોરોના લોકડાઉન, તો એના માટે એ લોકો રેડી નથી હોતા. એટલે ત્યાં જે છે એ પછી આ બધા પ્રશ્નો સર્જાય. એટલે બચત પણ એટલી જ અગત્યની છે. તો આધુનિક નાણાં સંચાલનના જે કોન્સેપ્ટ છે એમાં નાણાંની જરૂરિયાતના આયોજનથી લઈ અને નાણાં પ્રાપ્તિ, નાણાં ક્યાંથી મેળવવા, પછી એની ખરેખર પ્રાપ્તિ કરવી, નાણાંનો ઉપયોગ કઈ રીતે કરવો, નાણાં ભંડોળનું આયોજન કઈ રીતે કરવું, એના વપરાશ પર કઈ રીતે નિયંત્રણ જે છે એ રાખવું કે જેનાથી ભવિષ્યમાં પણ અમુક બચતો થાય કે જે આપણે વાપરી શકીએ. આ બધી જ બાબતોના નાણાં કાર્યોમાં સમાવવામાં આવે છે મોડર્ન કોન્સેપ્ટ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય, ધંધાકીય એકમ હોય, તો એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ કામ કરતા હોય, કયા કયા વિભાગો એમાં જનરલી હોય? તો કોઈ પણ બિઝનેસ યુનિટમાં જનરલી એક ઉત્પાદન વિભાગ હશે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, કે જ્યાં ઉત્પાદનનું કામ થતું હશે. કાચો માલ લાવવામાં આવતો હશે, એના પર પ્રોસેસ કરવામાં આવતી હશે અને તૈયાર માલ બનાવવામાં આવતો હશે. પછી એક સેલ્સ ડિપાર્ટમેન્ટ કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હોય, ત્યાં શું કરવામાં આવશે?
તો જે માલનું ઉત્પાદન વિભાગે ઉત્પાદન કરેલું છે ફિનિશ ગુડ્સ, એનું વેચાણ જે છે એને લગતી પ્રવૃત્તિઓ માર્કેટિંગ કે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવશે. પછી એક હશે કર્મચારી સંચાલનનો વિભાગ, પર્સનલ ડિપાર્ટમેન્ટ. ત્યાં શું થશે તો ત્યાં જે છે એ એમ્પ્લોઈઝને લગતી, પર્સનલને લગતી બધી જ પોલિસી જે છે ફ્રેમ કરવામાં આવશે. એ પર્સનલને લગતી બધી એક્ટિવિટીઝ છે, એમનું વેતન નક્કી કરવું, એમના વેલફેરની એક્ટિવિટીઝ, કલ્યાણની એક્ટિવિટીઝ જે છે નક્કી કરવી, કે એમને લગતી જે કંઈ બાબતો છે એ બધી એ ડિપાર્ટમેન્ટ દ્વારા હેન્ડલ કરવામાં આવતી હશે. પછી એક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ હોય. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ શું કરશે? અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પછી વાત કરીએ, ફિનાન્સ ડિપાર્ટમેન્ટ એક હોય. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ઉત્પાદન વિભાગ, માર્કેટિંગ વિભાગ અને કર્મચારી વિભાગ. પછી ફિનાન્સ ડિપાર્ટમેન્ટ, નાણાકીય વિભાગ હોય. નાણાકીય વિભાગ શું કરશે? તો જે આ બાકીના વિભાગની મેં વાત કરી, ઉત્પાદન વિભાગ હોય, માર્કેટિંગ વિભાગ હોય કે કર્મચારી વિભાગ, બધા જ વિભાગોમાં નાણાંની જરૂરિયાત તો પડશે. ઉત્પાદન વિભાગમાં કાચો માલ ખરીદવા માટે, યંત્ર ખરીદવા માટે, પ્રોસેસ કરવા માટે નાણાં જોઈશે. પછી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હશે તો સેલ્સ કરવા માટે સેલ્સમેનને રોકશું, આપણે એડવર્ટાઇઝમેન્ટ કરશું. ડિફરન્ટ વેઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ છે જે તમે એસએસપીમાં એફવાયમાં શીખી ગયા છો કે એડવર્ટાઇઝમેન્ટ કઈ રીતે થઈ શકે. તો એડવર્ટાઇઝમેન્ટ કરવાના જે અલગ અલગ રસ્તાઓ છે એમાં આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે ખર્ચાઓ કરશું. એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્સ જે ઘણી વખત તમારે આવે છે, જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો આમાં પણ આપણે ખર્ચ કરશું તો એમાં પણ નાણાં જોઈશે. પછી કર્મચારી સંચાલન, તો એમ્પ્લોય મેનેજમેન્ટ, પર્સનલ મેનેજમેન્ટ કરવામાં પણ ખર્ચ થશે. પર્સનલને જે કંઈ આપણે પેમેન્ટ કરશું, એમના જે વેતન અને પગાર હશે, જે રેમ્યુનરેશન હશે એમનું, સેલેરી અને વેજીસ, એમાં આપણે ખર્ચ થશે. એ સિવાય એમ્પ્લોઈઝને આપણે જે કંઈ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશું, જે કોઈ સગવડો આપશું, બીજા પર્ક્સ આપશું, બેનિફિટ આપશું, જે કોઈ બીજા લાભ આપશું, નાણાકીય કે બિન નાણાકીય, તો આ બધામાં પણ જે છે ફિનાન્સ ક્યાંક ને ક્યાંક વપરાશે. એટલે નાણાકીય વિભાગ જે છે, નાણાકીય સંચાલનનો વિભાગ, એ શું કરશે? તો આ બધા જ વિભાગમાં જે નાણાં જે છે એને પૂરા પાડવાનું, એની જરૂરિયાતો જે છે એનો અંદાજ લગાવવું, એને નાણાં જેટલા જોઈએ એટલા પૂરા પાડવાનું અને એનું બધું મેનેજમેન્ટ કરવાનું કામ નાણાકીય સંચાલન કરશે. અને એ સિવાય એક હશે હિસાબી વિભાગ કે હિસાબી વ્યવસ્થા વિભાગ, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ શું કરશે? તો એ આ જે કોઈ ધંધામાં આવક અને ખર્ચ થતા હશે એનો એક રેકોર્ડ રાખશે, કે જે રેકોર્ડ આગળ જતા ઉપયોગી થાય અલગ અલગ બાબતો માટે. આપણે જોઈએ કે વાર્ષિક હિસાબો છે, આપણે ઓડિટમાં પણ ભણ્યા કે જે કંઈ રેકોર્ડ હોય બિઝનેસનો એ અકાઉન્ટ ઓડિટ કરાવવામાં જરૂરી થાય. પછી ઓડિટ કરાવ્યા પછી જો કોઈ બિઝનેસમાં લોન જોઈતી હોય તો એમાં જરૂરી થાય, ટેક્સીસ પે કરવાનો હોય તો એમાં જરૂરી થાય, બિઝનેસ સેલ કરવો હોય તો એમાં પણ આ જે હિસાબો હોય એ ઉપયોગી થાય. તો આ રીતે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ પોતાનું કામ કરશે. તો કોઈ પણ બિઝનેસ યુનિટમાં આ બધા વિભાગો આપણને જોવા મળે. તો એમાં પણ નાણાકીય સંચાલનનો જે વિભાગ છે, ફિનાન્શિયલ મેનેજમેન્ટનું ડિપાર્ટમેન્ટ છે, એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ અને સેન્ટ્રલાઇઝ્ડ રોલ છે. બિકોઝ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ફિનાન્સની જરૂર પડશે એટલે એનો રોલ જે છે એ સેન્ટ્રલ પોઝિશનમાં કોઈ પણ બિઝનેસ યુનિટમાં હોય. તો હવે આપણે આઈ થિંક નાણાકીય સંચાલનનું જે કોઈ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે એ સમજાઈ ગયું છે. હવે આપણે એક ડેફિનેશન લઈએ. આપણી બુકમાં ઘણા બધા ઓથર્સે આપેલી ડેફિનેશન્સ જે છે એ આપેલી છે. એમાંથી મેં એક ડેફિનેશન સિલેક્ટ કરી છે કે જે ડેફિનેશન નાણાકીય સંચાલનનો જે કોન્સેપ્ટ છે એને બહુ પ્રિસાઇઝલી એક્સપ્લેન કરે છે. પ્રોફેસર એમ કિમ્બાલ એમણે એક ડેફિનેશન આપી છે. એમની ડેફિનેશન મુજબ નાણાં મેળવવા, તેનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ તેને યોગ્ય વહેંચણી કરવી એટલે નાણાકીય સંચાલન. બહુ સિમ્પલ, પ્રિસાઇઝ બટ ક્લિયર ડેફિનેશન છે કે જેનાથી સમજાઈ જાય નાણાકીય સંચાલનનું કામ શું છે. નાણાં મેળવવા એટલે નાણાં જે છે એ કયા સોર્સિસમાંથી મેળવશું એ અહીંયા કામ જે છે એ કરવામાં આવે. પછી એનો ઉપયોગ યોગ્ય કરવો એટલે જેટલા નાણાં છે એનો યોગ્ય ઉપયોગ કરવો કે જેનાથી આપણી બધી જ જરૂરિયાતોને સંતોષી શકાય. અને પછી એની યોગ્ય વહેંચણી કરવી. આ જે ડિપાર્ટમેન્ટની મેં તમને વાત કરી કે કોઈ પણ બિઝનેસ યુનિટમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, ઉત્પાદન વિભાગ હશે, વેચાણ અને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ હશે અને કર્મચારી વિભાગ હશે અને નાણાકીય સંચાલન વિભાગ હશે. તો હવે જે ફિનાન્સ જેટલું જે ડિપાર્ટમેન્ટને આપવું જોઈએ એટલું આપવામાં આવશે તો બિઝનેસ જે છે એના ધ્યેયો સિદ્ધ થશે. માની લો કે ઉત્પાદન વિભાગ છે અને માર્કેટિંગ વિભાગ છે, તો આમાં ખર્ચ જે છે એ જનરલી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં વધારે કરવામાં આવે, માર્કેટિંગમાં ઓછું. બિકોઝ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના ખર્ચાઓ વધારે હોય, કાચો માલ ખરીદવો, મોટા મોટા યંત્ર ખરીદવા એન્ડ દેટ ઓલ, તો ત્યાં ખર્ચ વધારે થાય. માર્કેટિંગ વિભાગ જે છે એમાં જાહેરાતો સિવાય કંઈ કરવાનું હોતું નથી. અલગ અલગ રીતે વસ્તુ જે છે એ કસ્ટમર સુધી પહોંચાડવી કે એની જાહેરાત કરવી એ ખર્ચ જ ત્યાં કરવાનો હોય. તો તમારું જે બજેટ હશે, નાણાંનો જે વહેંચણી કરવાની છે ફંડની, નાણાકીય ભંડોળની, એ વહેંચણી આપણે અયોગ્ય વહેંચણી કરીએ કે આપણે વેચાણ કે માર્કેટિંગ વિભાગને વધારે ફંડ આપીએ અને ઉત્પાદન વિભાગને ઓછું આપીએ
તો આ વસ્તુ સક્સેસ નહીં જાય અને એ બિઝનેસ જે છે એને ખોટ કરાવશે કે ફેલ થશે બિઝનેસ આના કારણે. બિકોઝ તમારી વસ્તુ ઉત્પાદનમાં તમે ખર્ચ નથી કર્યો, તમારી વસ્તુ સારી નથી, તો તમે એને ગમે એટલી એડવર્ટાઇઝમેન્ટ એની કરશો, બટ માર્કેટમાં એ વસ્તુ સક્સેસ જશે નહીં અને ધંધાના જે ધ્યેયો છે એ સિદ્ધ થશે નહીં. એટલે નાણાંનો મેળવવા સિવાય એનો યોગ્ય ઉપયોગ થવો પણ એટલો જ જરૂરી છે અને એની યોગ્ય વહેંચણી થવી, યોગ્ય જગ્યાએ એની વહેંચણી થવી પણ એટલી જ જરૂરી છે. તો આ બધું કરવાનું એટલે એ થયું નાણાકીય સંચાલન. આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ લેવલે તમારી પાછી આપણે વાત કરીએ, તમારી પાસે પેરેન્ટ્સ પાસેથી તમને અમુક રૂપિયા આપવામાં આવ્યા હોય કે જે કંઈ તમારે એક્સપેન્સ કરવો હોય તમને કરવાની છૂટ, તો તમને થોડાક રૂપિયા આપવામાં આવે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે આ જે નાણાં મળ્યા છે એનો ઉપયોગ, એની વહેંચણી કઈ રીતે કરવી છે. તો તમારી પાસે બહુ બધા ઓપ્શન્સ હશે. જ્યારે તમારી પાસે રૂપિયા આવશે કે મારી પાસે તો હું બુક્સ ખરીદી શકું, પછી બીજા કોઈ ટેકનોલોજીકલ ડિવાઇસ ખરીદી શકું, મૂવી જોઈ શકીએ, કોઈ સારું ફૂડ લઈને ખાઈ શકીએ બહારથી કે જે થોડું કોસ્ટલી આવે છે, અત્યાર સુધી આપણે ક્યારેય લીધું ખાધું નહોતું, આપણે ટ્રાય કરવાની ઈચ્છા છે તો એ પણ કરી શકો, નો ડાઉટ. ક્યાંય જે છે એ ફરવા જઈ શકો. આવા ઘણા બધા ઓપ્શન્સ તમારી પાસે છે. તો હવે આ ઓપ્શનમાંથી તમારી પાસે જે નાણાં આવ્યા છે એની વહેંચણી કઈ રીતે કરવી, તમારી કઈ જરૂરિયાતને સંતોષવી પહેલાં અને વધારે રીતે, અને કઈ જરૂરિયાતને તમારે પેન્ડિંગ રાખવી, એ તમારે નક્કી કરવાનું છે. તો જો આ વહેંચણી યોગ્ય થશે, અત્યારના સમયને જોતાં જો તમે એમ નક્કી કરશો કે યસ હું એક ટેકનોલોજીકલ ડિવાઇસ લઈ લઉં, તો શું થશે કે જે કોઈ આ અત્યારનો ટાઈમ છે કે જે આપણે ટેકનોલોજીથી જ આપણે બધે કનેક્ટ રહી શકીએ છીએ, તો આ વસ્તુમાં તમને એ હેલ્પફુલ થશે. એની બદલે જો તમે એમ વિચારો કે હું ક્યાંક ફરવા જવામાં કે કોઈ બીજા ખર્ચામાં મારું જે ફંડ છે એ ખર્ચી નાખું, તો એ વસ્તુ એ ભૂલ ભરેલો નિર્ણય હશે કે જે વસ્તુ તમારા એ નાણાં એકવાર ખર્ચાઈ ગયા પછી એમાંથી તમને કંઈ મળશે નહીં રિટર્ન, અને જે કોઈ તમારી બીજી અગત્યની બાબતો છે એ બાકી રહી જશે. તો આ રીતે નાણાંની મેળવવા ઉપરાંત એનો ઉપયોગ થાય અને એની વહેંચણી યોગ્ય થાય એ બાબત પણ એટલી જ અગત્યની છે. એટલે નાણાકીય સંચાલન જે છે, ફિનાન્શિયલ મેનેજમેન્ટ, એમાં નાણાં મેળવવા ઉપરાંત એનો યોગ્ય ઉપયોગ થાય, એફિશિયન્ટ યુઝ થાય એન્ડ એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ પણ બિઝનેસમાં પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ થાય. ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ નહીં કહું હું અહીંયા, પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ કહીશ. બિકોઝ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ એટલે એવું નથી કે ઉત્પાદન વિભાગને પણ એટલા જ નાણાં જોઈએ જેટલા માર્કેટિંગ ડિપાર્ટમેન્ટને જોઈએ, એવું નથી. એટલે આપણે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ ન કહી શકીએ, પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન કહી શકીએ. તો એ પણ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં કરવામાં આવે છે અને એ બાબત પણ એટલી જ જરૂરી છે. તો આ રીતે કિમ્બાલ જે છે એમણે નાણાકીય સંચાલનનું જે વિશાળ કાર્યક્ષેત્ર છે એનો બહુ સિમ્પલી આ ડેફિનેશનમાં આપણને ખ્યાલ આપ્યો છે. આ સિવાય પણ ડેફિનેશન્સ છે તો તમે એ રેફર કરી શકો છો. અને બીજું કે ડેફિનેશન તમે જ્યારે લખતા હોય, મેં તમને ઓડિટમાં પણ સૂચના આપી છે કે ડબલ કોટેશનમાં આપણે ડેફિનેશન લખીએ અને ઓથરનું પણ નામ લખીએ, એટલે ડેફિનેશન વર્ડ ટુ વર્ડ લખવી, એમાં તમારા શબ્દો ઉમેરવા નહીં. બિકોઝ આપણે એમ કહીએ છીએ કે અકોર્ડિંગ ટુ ધીસ ઓર ધેટ, એટલે એમાં આપણે એમના જ શબ્દોમાં ડેફિનેશન લખવી પડે. સો આ નાણાકીય સંચાલન, ફિનાન્સ મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન હતા. નેક્સ્ટ આપણે જોવાનું છે ફિનાન્શિયલ ડિસિઝન્સ, નાણાકીય નિર્ણયો. કોઈ નાણાકીય સંચાલન જે છે એ અમુક પ્રકારના અગત્યના નાણાકીય નિર્ણયો બિઝનેસમાં લેવા માટે નાણાકીય સંચાલન કરવામાં આવે છે. તો આ નિર્ણયો કયા કયા હોય? તો આ 3 નિર્ણયો છે, એની આપણે વન બાય વન ડિટેલમાં ડિસ્કશન કરવાની છે. ફર્સ્ટ, રોકાણના નિર્ણયો, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ. કોઈ પણ બિઝનેસ યુનિટ હોય, એ બિઝનેસ યુનિટ જે છે એને રન કરવા માટે અમુક એસેટ્સ, અમુક મિલકતો ખરીદવી પડે. આ મિલકતો જે છે એ 2 પ્રકારની છે, સ્થિર મિલકત અને ચાલુ મિલકત, ફિક્સ્ડ એસેટ્સ એન્ડ કરંટ એસેટ્સ. તો આ 2 પ્રકારની જે મિલકતો છે એ ધંધામાં એના પાછળ રોકાણ કરવામાં આવતું હોય છે, ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્સીસ કરવામાં આવતા હોય. અને એ સિવાય એક છે કાર્યશીલ મૂડીનો કોન્સેપ્ટ, વર્કિંગ કેપિટલમાં પણ નાણાં જે છે એ રોકાતા હોય. તો નાણાકીય સંચાલન જે છે એ શું નક્કી કરે કે રોકાણના નિર્ણયોમાં, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં નાણાકીય સંચાલન એ રીતે કરવામાં આવે કે ભંડોળ જે ઉપલબ્ધ છે, જે ફંડ છે, ભંડોળ એટલે નાણું જેટલું છે, એનું રોકાણ જે છે એ કઈ જગ્યાએ અને કેટલું કરવું. તો આજે 2 સ્વરૂપે રોકાણ થઈ શકે, સ્થિર મિલકત અને ચાલુ મિલકત, ફિક્સ્ડ એસેટ્સ એન્ડ કરંટ એસેટ્સ. તો નાણાંનું રોકાણ જે છે એ કેમાં વધારે કરવું, કેમાં ઓછું કરવું, એ બિઝનેસે નક્કી કરવાનું રહે નાણાકીય સંચાલનના કાર્યમાં. નાણાંનું રોકાણ સ્થિર મિલકતોમાં કરવાનો નિર્ણય જો લેવામાં આવે તો એનો મતલબ કે લાંબા ગાળાનું રોકાણ અહીંયા થયું. ફિક્સ્ડ એસેટમાં તમારું જે રોકાણ છે એ લોંગ ટર્મ હોય છે, કારણ કે સ્થિર મિલકતો ધંધામાં આપણે લાંબો સમય સુધી રાખીએ છીએ.
અને લાંબા સમય સુધી નાણાં રોકાઈ જાય એટલે નાણાં જે છે અહીંયા બ્લોક થઈ જાય છે. બટ એનો એક ફાયદો એ છે કે એનું વળતર પણ લાંબા સમય સુધી મળે છે. એટલે રોકડ પ્રવાહનું સર્જન જે છે એ શરૂ થઈ જાય, લાંબા સમય સુધી તમને એમાંથી ઇન્કમ થતી રહે. તો આ જે છે એમાં સમય વધુ લાગે અને વળતર પણ લાંબા સમય સુધી મળે. એટલે એક ફાયદો છે, સામો એક એનો ગેરફાયદો છે. હવે જો તમારે તાત્કાલિક વળતર જોઈતું હોય તો ટૂંકા ગાળાનું રોકાણ કરવામાં આવે. તો એ જે છે એ કાર્યશીલ મૂડીમાં કરેલું રોકાણ છે. તો કાર્યશીલ મૂડીમાં રોકાણ જે છે એમાં તાત્કાલિક વળતર મળે, પણ એમાં પાછો એ પ્રોબ્લેમ છે કે એ લાંબા સમય સુધી કન્ટિન્યુ ના રહે. એ વળતર જે છે તમને ટૂંકા ટાઈમ માટે જ મળે, તાત્કાલિક મળે અને શોર્ટ પીરિયડ માટે, પછી એ સ્ટોપ થઈ જાય. તો હવે બિઝનેસમાં એ નક્કી કરવાનું કે કયા પ્રકારનું રોકાણ જે છે એ કરવું છે. તો આ રોકાણનો નિર્ણય, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ એટલે રોકડ પ્રવાહનું સર્જન આપણે ક્યારે અને કેટલું જોઈએ છે, વટાવ કેટલો આવશે, મૂડીની પડતર કેટલી રહેશે એટલે કોસ્ટ ઓફ કેપિટલ. તમે ક્યાંય પણ મૂડી રોકો એટલે એ મૂડી જે છે એનો તમારે જે કંઈ ખર્ચ થાય મેળવવાનો એ કેટલો આવશે, ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું આવશે. આ ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ. આ તમારે મેનેજમેન્ટ અકાઉન્ટમાં કેપિટલ બજેટિંગનું એક ચેપ્ટર આવશે, નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. એમાં આ બધા કોન્સેપ્ટ તમારે ભણવાના છે. એમાં એવું છે કે તમે કોઈ પણ મિલકત જે છે અત્યારે માની લો કે ખરીદો. આપણે જનરલી મકાન છે કે ગોલ્ડ છે આવી મિલકતો આપણે ખરીદતા હોઈએ ત્યારે આપણે વિચાર કરીએ કે આ મકાન હું અત્યારે લઉં છું તો ભવિષ્યમાં આ મકાનના ભાવ જે છે એ આટલા હશે. તો જેની ફ્યુચર પ્રાઇસ હાઈ હશે, આપણી પાસે બે ઓપ્શન હોય, બેની પ્રાઇસ અત્યારે સેમ હોય એટ ધીસ ટાઈમ, પણ ફ્યુચર પ્રાઇસ જો આપણે એઝ્યુમ કરીએ તો જે પ્રોપર્ટીની ફ્યુચર પ્રાઇસ હાઈ આપણને લાગશે એ આપણે ખરીદશું. શું કામ? કારણ કે ફ્યુચરમાં આપણે એ આવક ઊભી થશે. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એ શું છે કે એ જે ફ્યુચરમાં તમારી પ્રાઇસ હશે એના કમ્પેરિઝનમાં અત્યારે જે છે એ આ વસ્તુનું મૂલ્ય કેટલું ગણાય એ અહીંયા નક્કી કરવામાં આવે છે. હજી આનો આગળ આપણે એક કન્સેપ્ટ ભણવાનો છે, ત્યારે એક એક્ઝામ્પલ સાથે તમને હું સમજાવીશ. તો આ અહીંયા જે છે એ વિચારવામાં આવે. પછી આંતરિક વળતરનો દર કેટલો હશે એટલે ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન. તમે જે મિલકતમાં નાણાં રોકો છો એમાંથી તમને રિટર્ન કેટલા રેટમાં મળશે એ પણ જોવામાં આવે. એટલે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એના રિટર્નના જો પર્સન્ટેજ સારા એવા હશે તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પ્રેરાશું. જનરલી તમારી પાસે સેવિંગ્સ હોય તો તમારી પાસે એ સેવિંગને રાખવા માટે બહુ બધા ઓપ્શન્સ હોય. તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કઢાવી શકો, કોઈ મિલકતો ખરીદી શકો, જેમ મેં કીધું પ્રોપર્ટી ઓર ગોલ્ડ. એ સિવાય તમે મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર્સમાં પણ ઇન્વેસ્ટ કરી શકો. તો આ રીતે આટલા બધા ઓપ્શન્સ હશે, એમાંથી તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો તો તરત જ તમને તમારો આન્સર હશે કે જેમાં રિટર્ન વધારે પર્સન્ટેજમાં હશે એ ઓપ્શન સિલેક્ટ કરશું. સાથે સાથે રિસ્કને પણ કન્સિડર કરશું. તો આ રીતે બિઝનેસમાં પણ આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે અને આ બધું વિશ્લેષણ કરી, આ બધું એનાલાઇઝ કરી અને પ્રોજેક્ટ જે છે એનું સિલેક્શન કરવામાં આવે છે અને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ડિસિઝન્સ ઇન્વેસ્ટમેન્ટને લગતા લેવામાં આવે છે. અને આ નિર્ણયો જે લેવામાં આવે એ લેતી વખતે એક તો જોખમનું પ્રમાણ જોવામાં આવે, રિસ્ક જે છે એનું ફેક્ટર કેટલું છે, વળતરનું વિશ્લેષણ કરવામાં આવે, રિટર્ન કેટલું મળશે અને ભવિષ્યનો રોકડ પ્રવાહ અને ભવિષ્યની અનિશ્ચિતતા ધ્યાનમાં લેવામાં આવે. માની લો કે રિટર્નનો રેટ બહુ હાઈ હોય, સામે રિસ્ક પણ એટલું હોય, તો આપણે જે છે એ કદાચ એ ઓપ્શન સિલેક્ટ કરીએ પણ ખરા. પણ રિસ્ક જે છે બહુ હાઈ હોય, જોખમ બહુ વધારે હોય અને વળતર જે છે એનો રેટ ઓછો હોય તો આપણે એ ઓપ્શન સિલેક્ટ નહીં કરીએ, બિકોઝ અહીંયા તો રિસ્ક હાઈ છે ને પાછું વળતર વધારે નથી, તો એ નહીં કરીએ સિલેક્ટ. એટલે આ બધા જ ફેક્ટરમાં આ બધી જ જે કોઈ આપણા બોક્સીસ છે એ ટિક માર્ક થશે, એમાં આપણે સેટિસ્ફાઈ થશું. એ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરશું કે જેમાં જોખમ પણ આપણે અફોર્ડ કરવા તૈયાર હોઈએ, સામું એટલું વળતર આપણે જે એક્સપેક્ટ કરતા હોઈએ એ પણ મળે અને ભવિષ્યનો રોકડ પ્રવાહ પણ નિશ્ચિત હોય એટલે ભવિષ્યની આવક પણ નિશ્ચિત રહે. તો એવી જગ્યાએ જે છે એ આપણે આપણું ફંડ ઇન્વેસ્ટ કરશું. તો આ થયા રોકાણના નિર્ણયનું ડિસ્કશન, ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ. સેકન્ડ છે ફિનાન્શિયલ ડિસિઝન્સ, નાણાકીય નિર્ણયો. હવે આમાં જે છે એ નાણાકીય નિર્ણયોમાં ધંધાકીય પ્રવૃત્તિને નાણાં પૂરા પાડવાના સંદર્ભમાં આ નિર્ણયો લેવામાં આવે છે અને રોકાણ નિર્ણયો સાથે આ નિર્ણયો પણ જોડાયેલા છે. નાણાકીય જે નિર્ણયો છે ફિનાન્શિયલ ડિસિઝન્સ, એમાં સમતોલ મૂડી માળખાની રચના કરવામાં આવે છે. સમતોલ મૂડી માળખું એટલે શું? મૂડી માળખું એટલે પહેલાં તો શું? કેપિટલ સ્ટ્રક્ચર. આના સમ્સ આઈ થિંક તમારા અકાઉન્ટ્સમાં આવી ગયા છે. તો કેપિટલ સ્ટ્રક્ચર એટલે શું? કોઈ પણ બિઝનેસ રન કરવો હોય તો એ બિઝનેસ જે છે એની કેપિટલ ક્યાંથી આવે? સૌથી પહેલાં વાત કરીએ તો એની કેપિટલ
આવશે એના શેર હોલ્ડર્સ પાસેથી. કંપની સ્વરૂપના બિઝનેસમાં કેપિટલ જે છે એ એના માલિકો નથી આપતા. બોર્ડ ઓફ ડિરેક્ટર કેપિટલ નથી આપતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ માત્ર બિઝનેસ રન કરે છે, મેનેજ કરે છે. કેપિટલ શેર હોલ્ડર્સ પાસેથી અક્વાયર કરવામાં આવે છે. તો આ મૂડી જે છે એ એનું સ્ટ્રક્ચર કેવું હશે, મૂડી માળખું જે છે એ કેવું હશે? તો એ કેપિટલમાં શેર ડિબેન્ચર બંને હોય. શેરમાં પણ પાછા બે ટાઈપ હોય, ઇક્વિટી શેર્સ એન્ડ પ્રેફરન્સ શેર્સ. એને પણ સબ ટાઈપ છે, એનું આપણે આગળ ડિસ્કશન કરીશું. તો મૂડી માળખું જે છે એ આપણું એવું હોવું જોઈએ, આ ડેપ્ટ ઇક્વિટીનો જે એક બેલેન્સ છે એ આપણું એવું હોવું જોઈએ કે બિઝનેસ માટે જે છે એ પ્રોફિટેબલ પુરવાર થાય. તો આ એક એવું કોમ્બિનેશન બિઝનેસમાં બનાવવામાં આવે ડેપ્ટ અને ઇક્વિટીનું, એટલે ડિબેન્ચર્સ અને શેર્સનું, કે જેનાથી બિઝનેસની જરૂરિયાતો સંતોષાઈ જાય અને બિઝનેસ જે છે એની આવક પણ ચાલુ રહે અને જોખમ પણ એક સર્ટેન અમાઉન્ટનું જ રહે, જોખમ બહુ વધારે ન રહે. એ રીતે અહીંયા ડિસિઝન્સ લેવામાં આવે. તો જોખમ, વળતર અને અંકુશ, આ ત્રણેય પરિબળો જે છે એ નાણાકીય નિર્ણયના સંચાલકો માટે ઉપયોગી છે. આ ત્રણેય પરિબળો અહીંયા ધ્યાનમાં રાખવામાં આવે છે, જે સેમ આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં પણ ધ્યાનમાં રાખતા હતા. આના માટે પણ અમુક મેથડ છે. તમારે રેશિયો એનાલિસિસ આવશે આગળ અકાઉન્ટ્સમાં. એમાં જે છે ડેપ્ટ ઇક્વિટી રેશિયો શોધવામાં આવે. તો ડેપ્ટ ઇક્વિટી રેશિયોનું એક આઈડિયલ એક મેઝરમેન્ટ છે કે આટલું ડેપ્ટ ઇક્વિટી રેશિયો હોય તો બિઝનેસની કન્ડિશન બરાબર કહેવાય. તો બીજી પણ અમુક એનાલાઇઝિંગ મેથડ છે, EPS છે. EPSથી તમે બધા પરિચિત છો, અર્નિંગ પર શેર. તો અર્નિંગ પર શેર જે છે એ કેલ્ક્યુલેટ કરીને પણ ફિનાન્શિયલ ડિસિઝન્સ લેવામાં આવે. EBIT, અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ. તો એ એક પ્રકારની તમારો નફો થયો, ઓપરેટિંગ પ્રોફિટ. તો એને પણ કન્સિડર કરવામાં આવે નાણાકીય નિર્ણય લેતા પહેલાં. પછી લીવરેજની ગણતરી. લીવરેજમાં પણ આ ચેપ્ટર પણ તમારે અકાઉન્ટ્સમાં આવે છે. ફિનાન્શિયલ લીવરેજ એન્ડ ફિક્સ્ડ લીવરેજ અને કમ્બાઇન્ડ લીવરેજ તમારે જે આવે છે, ફિનાન્શિયલ લીવરેજ, ઓપરેટિંગ લીવરેજ એન્ડ કમ્બાઇન્ડ લીવરેજ, આ ત્રણ ટાઈપ તમારે લીવરેજના આવે છે. તો એનું પણ કેલ્ક્યુલેશન કરી અને આ ફિનાન્શિયલ ડિસિઝન્સ લેવામાં આવે છે. અને વ્યાજ અને ડિવિડન્ડની વહેંચણી માટે જે નફો પ્રાપ્ત થાય, વ્યાજ એટલે જે ડિબેન્ચર ઉપર આપણે ચૂકવીએ એ, અને ડિવિડન્ડ જે આપણે શેર પર ચૂકવીએ, તો એની વહેંચણી માટે કેટલો નફો જે છે એ પ્રાપ્ત થશે એનું પણ વિશ્લેષણ કરવામાં આવે. અને પછી આ ફિનાન્શિયલ ડિસિઝન લેવામાં આવે અને પછી જે છે એ નક્કી કરવામાં આવે કે આપણે ડિવિડન્ડ વધારે, આપણે ડિબેન્ચર વધારે રાખવા છે કે આપણા મૂડી માળખામાં શેર્સ વધારે રાખવા છે. તો આ બધી જ બાબતોને કન્સિડર કરી અને આ ડિસિઝન લેવામાં આવે. હવે આપણો બિઝનેસ જો એવો હોય કે જેમાં આપણે ફિક્સ છે કે અમુક પ્રોફિટ તો થવાનો જ છે, તો આપણે કેવા પ્રકારનું મૂડી માળખું રાખશું? કે તો આપણે જે છે એ શેર્સ પરચેસ કરી શકીએ. બિકોઝ શેરમાં જે છે આપણે ડિવિડન્ડ ખબર છે કે પ્રેફરન્સ શેરને આપણે ચૂકવવું તો પડશે જ, ઓપ્શન જ નથી. ઇક્વિટી શેરને હજી પણ આપણે ન ચૂકવીએ તો ચાલે. તો આપણે જો ઇન્કમ છે એનો સોર્સ આપણે ખબર હશે કે આપણે અમુક સર્ટેન અમાઉન્ટનો નફો થશે, તો આપણે એ પ્રકારનું મૂડી માળખું રાખશું. ને જો આપણે રિસ્કી બિઝનેસમાં હશું, આપણે જે છે જોખમ વધારે હશે અને આવક કે નફો જે છે એનું કોઈ અશ્યોરન્સ નહીં હોય, તો આપણે એ પ્રકારનું મૂડી માળખું જે છે એ સિલેક્ટ કરશું. તો આપણે ડિબેન્ચરનું પ્રમાણ જે છે એ રીતે રાખશું અને શેરનું એ રીતે રાખશું. તો એ વાત અહીંયા નાણાકીય નિર્ણયોમાં, ફિનાન્શિયલ ડિસિઝન્સમાં આવે. અને થર્ડ છે ડિવિડન્ડના નિર્ણયો, ડિવિડન્ડ ડિસિઝન્સ. તો ડિવિડન્ડ ડિસિઝન છે એ શેની સાથે સંકળાયેલા છે? નફાની વહેંચણી સાથે. બિઝનેસ શરૂ કરવા માટે નાણાં ક્યાં રોકશું એ આપણે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝનમાં નક્કી કર્યું. નાણાંમાંથી આવક કેટલી ઊભી થાય એટલે આપણે કયા પ્રકારનું મૂડી માળખું રાખશું, કેપિટલ સ્ટ્રક્ચર કેવું ડિઝાઇન કરશું, એ આપણે ફિનાન્શિયલ ડિસિઝનમાં નક્કી કર્યું. હવે આપણે આવક થશે, નફો થશે, આપણને અર્ન કરશું પ્રોફિટ, એના પછી એ પ્રોફિટનું આપણે ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરશું એ નક્કી કરવાનું છે ડિવિડન્ડ ડિસિઝન્સમાં. તો બિઝનેસમાં એકવાર પ્રોફિટ થાય પછી એ પ્રોફિટનું કરવાનું શું? તો એ પ્રોફિટનો ઉપયોગ કરવા માટે પણ ઘણા બધા રસ્તા છે. બે મેઇન રસ્તાની વાત કરું તો એ પ્રોફિટને તમે એઝ ડિવિડન્ડ સ્વરૂપે તમારા શેર હોલ્ડર્સ વચ્ચે શેર કરી શકો. બિકોઝ શેર હોલ્ડરે તમને કેપિટલ પ્રોવાઈડ કરી છે, એટલે બિઝનેસમાં જે પ્રોફિટ થયો એમની કેપિટલનો ઉપયોગ કરીને થયો છે, એટલે એ પ્રોફિટમાં શેર હોલ્ડરોનો હકદાર એ લોકો ગણાય, એટલે તમે એને શેર કરી શકો. એ સિવાય હજી એક ઓપ્શન છે, ડિવિડન્ડ ન વહેંચતા જે કંપની ઓપ્શન સિલેક્ટ કરી શકે, એ છે નફાનું પુનઃરોકાણ, પ્લોઈંગ બેક ઓફ પ્રોફિટ. આ કન્સેપ્ટ પણ તમે એકાઉન્ટમાં ભણેલા છો. એ નફાનું પુનઃરોકાણ એટલે શું? કે એ નફાને બિઝનેસમાં જ રીઇન્વેસ્ટ કરી નાખવામાં આવે બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે. તો એ પણ એક સારો ઓપ્શન છે. તો શું કરવામાં આવશે? નફો જે થયો છે એની વહેંચણી કઈ રીતે કરવામાં આવશે? ડિવિડન્ડ ચૂકવવામાં આવશે કે પુનઃરોકાણ કરવામાં આવશે? કઈ રીતે જે છે એ ડિવિડન્ડ કેટલું ચૂકવવામાં આવશે અને કેટલો નફો પુનઃરોકાણ કરવામાં આવશે? આ બધું ડિસિઝન અહીંયા લેવામાં આવે છે. ડિવિડન્ડ જે છે એ સામાન્ય રીતે જે પેડ અપ કેપિટલ છે, ભરપાઈ મૂડી, એના પર ચૂકવવામાં આવે અને આવકના અમુક ટકા લેખે
ચૂકવવામાં આવે. એટલે કંપનીનો જે નફો હોય એમાંથી અમુક નફો એ ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવે, અમુક જે નફો છે એ રીઇન્વેસ્ટ કરે કે પ્લોઈંગ બેક કરે બિઝનેસમાં. પછી જે ઇન્ટરનલ પ્રોફિટેબિલિટી છે, કંપનીની આંતરિક નફાકારકતા છે, બાહ્ય નફાકારકતા છે, આ બધાનું વિશ્લેષણ કરી અને આ નિર્ણય લેવામાં આવે. જો કંપનીની નફાકારકતા ઓછી હોય તો એવા સંજોગમાં પ્રોફિટ જે છે એ રીઇન્વેસ્ટ કરવો પડે, બિકોઝ કેપિટલ જે છે એ મળશે નહીં. ખબર છે કે ડિવિડન્ડ જો નહીં ચૂકવીએ એટલે શેર ધારકો જે છે એ આકર્ષાશે નહીં, એટલે નવી શેર મૂડીમાં રોકાણ કરનારા જે છે એ આપણને મળશે નહીં. તો આપણે આપણી જાતે જ જે છે એ કેપિટલ ફ્લો બેક કરવી પડે. તો આ રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ, આંતરિક અને બાહ્ય બંને નફાકારકતા જે પ્રોફિટેબિલિટી છે એનું એનાલિસિસ કરી અને આ ડિસિઝન લેવામાં આવે, અને નફાનો અમુક ભાગ જે છે એ ડિવિડન્ડ તરીકે ચૂકવવામાં આવે. તો આ રીતે જે છે એ આ પ્રકારના નિર્ણયો લઈ એને ફિનાન્શિયલ મેનેજમેન્ટ કરવામાં આવે. એટલે આ બધા જ નિર્ણયોમાં મૂડીની પડતર, કોસ્ટ ઓફ કેપિટલ, પછી જોખમનું પ્રમાણ કેટલું છે, પછી વળતરનું પ્રમાણ કેટલું છે, રેટ ઓફ રિટર્ન અને અમાઉન્ટ ઓફ રિસ્ક કેટલું છે, પછી ફ્યુચર ઇન્કમ જે છે એનો સ્કોપ કેટલો છે, આ બધી જ મેટરને કન્સિડર કરી અને પછી આ પ્રકારના ડિસિઝન્સ લઈ અને ફિનાન્સ મેનેજ કરવામાં આવે છે. તો આ થયા ફિનાન્શિયલ ડિસિઝન. આ 3 ડિસિઝન જે છે એ જ ફિનાન્શિયલ ડિસિઝનના પાર્ટ એક ટોપિકના પાર્ટમાં છે. અને આપણે એક ડિસ્કસ કર્યું ઇન્ટ્રોડક્શન અને ડેફિનેશન ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. So that's all for this lecture. As usual, જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. Thank you.